નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે અગાઉ એક એફઆરસી વિશેનો વિડીયો બનાવેલ છે કે જે પ્રાઇવેટ શાળા હોય છે તેને એફઆરસીની દરખાસ્ત કરવાની હોય છે. તો તેનો આપણે એક ફૂલ વિડીયો સાવ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ બનાવેલ છે. તમે જો તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો પહેલાં જોઈ લેજો. હવે આપણે ઓનલાઈન એફિડેવિટની પ્રોસેસનો આખું જે શિડ્યુલ છે તેના વિશેની વાત કરશું. 1/9/2025 થી 31/10/2025 સુધી ખાનગી શાળાએ વર્ષ 2026-27ની ફી નક્કી કરવા માટે એફિડેવિટ અરજી ફી નિયમન સમિતિને કરવાની હોય તે શાળાએ દર્શાવેલ સમયગાળા દરમિયાન એફિડેવિટની અરજી વેબસાઇટ છે frcgujarat.org વેબ પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. એટલે મિત્રો આજે 15 તારીખ છે, તો 31/10 એટલે કે હજી 15 દિવસની વાર છે. તે પહેલાં દરેક પ્રાઇવેટ શાળાએ એફઆરસીની દરખાસ્ત આ વખતથી ઓનલાઈન જ કરવાની છે. માટે તમે 15 દિવસની અંદર તે દરખાસ્ત ઓનલાઈન કરી દેજો. હવે તેની પછી શું પ્રોસેસ છે તેના વિશેની માહિતી મેળવીએ. 5/9/2025 થી 10/11/2025 ધોરણ 1 થી 8ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ધોરણ 9 થી 12ની જિલ્લા શિક્ષણાધિકારીના લોગિનમાં ઓનલાઈન આવેલ એફિડેવિટના ડોક્યુમેન્ટની ચકાસણી કરી અને ઓનલાઈન અપ્રુવલ કરશે. એટલે આપણે જે ઓનલાઈન અરજી કરી હશે તે આપણે ડીઈઓ કચેરીએ ત્યાં બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે અને તે ત્યાંથી ઓનલાઈન અપ્રુવલ આપશે. આગળ વાત કરીએ તો એપ્રુવલ કરેલ એફિડેવિટને સંબંધિત ઝોન ફી નિયમન સમિતિના લોગિનમાં મોકલશે. ત્યાંથી આગળ જે ઝોન હોય છે ત્યાં તે સમિતિમાં લોગિન તે આપણી દરખાસ્ત જશે. અરજી સ્વીકારપાત્ર ના હોય તે અરજીઓ ઉપરોક્ત અધિકારી શ્રી શાળાને અરજી ઓનલાઈન પરત એટલે કે રિવર્ટ કરી શકશે. હવે તમે ઓનલાઈન અરજી કરેલ હોય અને તેમાં કોઈ પણ ભૂલ હોય તો ડીઈઓ કચેરીથી તમને તે અરજી પાછી મોકલી શકશે અને તમે તેમાં સુધારો કરી અને ફરીથી અરજી કરી શકશો. શાળા ઓનલાઈન પરત થયેલ અરજીને લોગિનમાં જઈ સુધારા કરી ફરીથી એફિડેવિટ અરજી ઓનલાઈન કરી શકશે. હવે આપણે આગળ વાત કરીએ તો તારીખ 1/10/2025 થી 31/12/2025 ઝોન ફી નિયમન સમિતિના લોગિનમાં આવેલ અરજીઓની કાર્યવાહી ચકાસણી કરી ઓનલાઈન અપ્રુવલ કરવી. પછી છે એફિડેવિટ મુજબ અપ્રુવલ થયેલ ફીના ઓર્ડર ઓનલાઈન જનરેટ થશે. ફી નિયમન સમિતિ દ્વારા અપ્રુવલ થયેલ ફીની જાણ સંબંધિત કચેરીને ઓનલાઈન મળશે. એટલે તારીખ 1/10/2025 થી 31/12/2025 સુધી ઝોન વાઇઝ આપણી અરજી વેરીફાઈ થશે અને તેના ઓર્ડર બનશે અને આપણી જે જિલ્લાની કચેરી હોય ત્યાં તેની જાણ થશે. આગળ વાત કરીએ 1/1/2026 થી 31/3/2026 ધોરણ 1 થી 8 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ધોરણ 9 થી 12માં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેઓના તાબામાં આવતી ખાનગી શાળાઓને જાણ કરશે. એટલે 1/1/2026 કરી અને 31/3/2026 સુધી આપણી જે અરજી અપ્રુવલ થઈ હશે તે બધી સ્કૂલને જાણ કરવામાં આવશે. ખાનગી શાળા પોતાના લોગિનમાંથી મંજૂર થયેલ ઓર્ડર મેળવશે. એટલે આપણી જે અરજી કરેલ હતી તે મંજૂર થશે. ત્યાંથી આપણે ડાયરેક્ટ જ ઓનલાઈન જ તેનો ઓર્ડર મેળવી શકશું. પછી આપણે 1/1/2026 થી જાહેર જનતા ખાનગી શાળાઓની ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરેલ ફી સંબંધિત તમામ વિગતો વેબ પોર્ટલ પરથી મેળવી શકશે. એટલે આપણે જે પણ ફી અપ્રુવલ થઈ છે તેની આ વેબસાઇટ છે તેમાં કોઈ પણ વેબ પોર્ટલ પર જઈ અને આપણું સ્કૂલનું નામ સર્ચ કરી અને શું તેની ફી છે તે જોઈ શકે છે. તો મિત્રો આ હતું એફઆરસી વિશેનું પૂરું શિડ્યુલ. જો તમે હજી સુધી ઓનલાઈન દરખાસ્ત ન કરી હોય તો 31/10/2025 પહેલાં તમે દરખાસ્ત કરી લેજો. જો દરખાસ્ત કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મારા ચેનલ ઉપર આખો પૂરો એક વિડીયો મૂકેલ છે તે તમે જોઈ લેજો. આભાર મિત્રો.